આજે જીપીએસસીની 64 કેડરમાં ભરતી માટેની પરીક્ષા યોજાઈ રહી છે। જીપીએસસીના ઇતિહાસમાં વિવિધ સંવર્ગની પ્રથમવાર આ પરીક્ષા યોજાઈ રહી છે, જેમાં 454 જેટલી ખાલી જગ્યા માટે હજારો ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે। શિક્ષણ વિભાગની 128 જગ્યા માટેની પરીક્ષા સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડની 51 જગ્યા માટેની આ પરીક્ષા યોજાઈ રહી છે। મહાનગરપાલિકાઓમાં એન્જિનિયરિંગ ટેકનિકલ કેડરની 100થી વધુ જગ્યા તો સામાન્ય રાજ્ય સેવાની 20 જગ્યા માટેની આ પરીક્ષા યોજાઈ રહી છે। આ ઉપરાંત માહિતી વિભાગની 13 જગ્યાની પરીક્ષાનું આયોજન આયોગે તમામ પરીક્ષાઓ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે। आज अलग अलग डिपार्टमेंट माटेनी अलग अलग 64 केडरनी आज परीक्षा है ते योजाई रही है। हजारों की संख्या में उम्मीदवारों है जे परीक्षा केन्द्र पर पहुंचा है। 454 जग्याओं माटे एक साथ 64 केडरनी परीक्षा और शिक्षण विभाग में सौथी वधु 128 जग्याओं माटेनी परीक्षा है जे योजाई रही है। त्यारे अनेक उम्मीदवारों है जे परीक्षा केन्द्र पर पहुंची रहा है। एक साथ आज सुपर संडे और जीपीएससी की परीक्षाओं और एने ज लईने तैयारीओ छे ते सुरक्षा व्यवस्था साथे करवामां आवी छे। त्यारे अनेक उम्मीदवारों छे जे परीक्षा केन्द्र पर पण पहोंच्या छे, एमनी साथे ज आपणे वात करीशुं। आजनी जे परीक्षा छे केवी तैयारीओ करवामां आवी छे, केवी आशा अपेक्षा उम्मीदवारोनी? तैयारी 1 वर्षनी तैयारी छे अने थोडुं जीपीएससी क्लास 2 लेवलनुं छे એટલે ટફ તો રહેશે, પણ હવે જીકે નું છે એટલે કવર થશે। તૈયાર સારી છે। આપ કયા કેડરમાં છો અને કેવી તૈયારી છે, શું આશા અપેક્ષા? વર્ગ 2 ની છે તૈયારી મારે આચાર્યની અને તૈયારી સારી છે। અચ્છા, ક્યાંથી આવ્યા છો? હું ગાંધીનગરથી જ આવ્યો છું। અચ્છા, આપ શું કહેશો આજની પરીક્ષા છે, કેટલી આશા અપેક્ષા સાથે ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચ્યા? બધાને આશા અપેક્ષા તો હોય જ કે પોતે પોતાનું સિલેક્શન થઈ જાય અને ક્લાસ 2 ની કેડરમાં પોતે સારી રીતે જોબ કરી શકે એવી અપેક્ષા સાથે બધા આવ્યા હોય। જીપીએસસીની એક સાથે 64 કેડરની પરીક્ષા છે, આપ કયા કેડરમાં? હું જીએસ કેડર માંથી છું અને એકચ્યુઅલી હાયર સેકન્ડરીમાં ટીચરમાં છું। મહીસાગર જિલ્લામાંથી આવું છું। કોશિશ છે કે તૈયારી તો સારી જ કરી છે। પહેલું પાર્ટ 2 નું પેપર પણ આપી છે, સારું ગયું છે। આમાં બી થોડું સારું થાય તો થોડા ઉપર લેવલમાં જવાની ઈચ્છા છે। તૈયારીઓ ખરી? હા, તૈયારી તો છે મેડમ, બિલકુલ બિલકુલ। ઉમેદવારો છે જે પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી રહ્યા છે અને આ વખતે જીપીએસસી ને સુપર સન્ડે કહીએ તો કોઈ નવાઈ નથી, કારણ કે ઉમેદવારોમાં પણ એ જ ઉત્સાહ, એ જ ઉમંગ પણ પરીક્ષાને લઈને જોવા મળી રહ્યો છે। મેડમ, આપ કયા કેડરમાં છો અને કેવી તૈયારી, શું આશા? હા, બસ અપેક્ષા એટલી જ છે કે જેવી તૈયારી કરી છે એવું પેપર નીકળી જાય તો બહુ સારું અને વહેલી તકે ભરતી થઈ જાય, બસ સરકાર પાસે એ જ અપેક્ષા છે। ઘણીવાર એવું થાય છે કે ભરતીઓ નથી થતી। હા, એટલે બસ ઝડપથી ભરતીઓ એક પછી એક બહુ સરસ આવી રહી છે, સરકાર બહાર પાડી રહી છે। તો જેટલા યુવાધન જે બેરોજગાર ફરે છે એ બેરોજગાર ન ફરે અને ઝડપથી જ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય, બસ એવી જ અપેક્ષા છે। ભરતીઓ પણ જલ્દી થાય તેવી આશા છે તે ઉમેદવારો રાખી રહ્યા છે। આજે જીપીએસ કેડરની 64 કેડરની અને 454 પદો માટેની જે પરીક્ષા છે તે યોજાઈ રહી છે। ઉમેદવારો છે તે પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચ્યા છે અને આજે સુપર સન્ડે જીપીએસસી માટેનો કહેવામાં પણ આવી રહ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।